તો મહિનાથી ભેંસ હોજી હોજીને થાચર્યા કહેતા હતા એવા નહીં જાતા એવા લેટજો એમ ભેંસ સારી વાત લાગે રે આવો આવો બેઠા કાળજી અલ્યા ભેંસની ભાળ મળી હતી કે કાળજીની ભેંસ હતી કે લાજુ લાઈને જાતા આવીએ હા વેચવાની હે મારે વેચવાની હે એટલે આમ કોઈ ગ્રાહક આયા હતા કે નતા ગ્રાહક તો ઘણા આઈને જોઈને જતા રહે હા કોઈ જવાબ જ આવતા નહીં કે જવાબ આલીએ વળતા કોઈ જવાબ આવતા જ નહીં ફોન નહીં કરતા એટલે દોવીક નહીં દોતા દોઈને લઈને જાય દોઈને જોઈને પછી વર્તા કે વાર કે ફોન નહીં કરતા એમ તે ભેંસની કિંમત શું રાશી હે 60,000 અલ્યા 60,000 પણ તા એ ગ્રાહક ચમ નહીં જાતા હશે તને દોઈ દોઈને શી ખબર કોઈ નહીં એટલા બધા ના હોય બેસમાં કમ્પ્લીટ કોઈ ના થોડા માપના પૈસા રાખો તો મળે જાય 6 લીટર લે 5-6 લીટર દૂધ આલે કોઈ ને 35,000 આલ દઈએ 35,000 માં એટલા ઓછા તાણે એટલા ઓછામાં તો ના આપે 35 કોઈ ને ન પોતું હોય તો 50 આલશો પણ 1-2 મહિને પૈસા આલી જાઓ મહિના આલજો કઈ તો મારા છોકરાને વિવાહ કરવા એટલે રોકડા જોતા હતા એટલે કહું હેડો મહિના આલી જાઓ તમને પણ 50,000 રૂપિયા આલી જાઓ પણ મહિના આલી જાઓ કોણ આલી તો જાઓ કા હા કમ્પ્લીટ આલી જાઓ વળી એમાં હતું છે ઉપર બોલવા જેવું કોઈ ભેંસ બતાવો ને ભેંસ બતાવો હેડો તમે માહલો ગાછો પાડવા મારતો ભેંસ હેડો ભેંસ બતાડો તારે જો ભેંસ બતાવો હેડજો ભેંસ ભાઈ આમ કમ્પ્લીટ છે ગોટી બે ગોટી કમ્પ્લીટ હા તમને ઓકે હા તમને ગમી જાય એવી ગમી જાય એવી અને નેચે હું પાડો પાડી પાડી વાહ લે હેડો સારું તો તને અમારે વધી જાય કે કમ હતું તમારે ભેંસ તો આ બધા પાડો હુરે તમારા બધા નહીં કા વાહ એનું ચિયો એનું એ રીકો આ હારે ને એનું વાહ મને વાર જ લાગે ઈ ભેંસ વેચવાની હે આ રીકા તો તાળી જબ્બર છે માર તો ત્યાં તાને ત્યાં ગોટી એ જબ્બર હે હા બધા દોઈ દોઈ નાઈ જઈ નાઈ જોયો વાહ તમે હો બધા નાઈ ગયા નાઈ પણ ગયા. તમને 50,000 રૂપિયા એક મહિના આલી જા ઓ માલી તો જાઓ કા કમ્પ્લીટ તાર કેવું ના પડે પૈસા તત આલી જાઓ હા તો હેડો અમે ભેંસ લઈ જાય રે તાને હા લઈ લો એ હા હેડો તું પાટું લઈ લે હું ભેંસ લઈ લેવ ને હા લે લઈને આપણે હેડીએ હેડો અમે થોડા ચેડ લઈ જાય ને હા રેડો પા લઈ જાય હા હેડો કમ્પ્લીટ લઈ જા આપણે હા હા અમે મહિના પૈસા આલી જાઓ હા ઓ માલી જાજો ઘરે કમ્પ્લીટ તમારે કેવું ના પડે પૈસા તો હા તમારે થોડા લટવાયેલા અહીં એટલે તમે રોકડા પૈસા ગણો રોકડા તો મારે રોકડા જોતા હતા પણ તમે વળી ઘરના હાથ લગી દો અરે મહિના આવી જાવ તમારે વળી તમારા પૈસા અમે તો રાખવાના અહીં તો હા એ તો અમને ખબર હતી નહીં રાખો પણ આ તો થોડે હા રેડો તો એમ ડાલુ બોલાવી લઈ જાય રેડો તો અમે ભરી જાય મહિના પૈસા કમ્પ્લીટ મસ્ત ભેંસ છે આ તો અમારા નસીબમાં હશે એટલે જ વહી રહી જઈએ નકા આવી ભેંસ તો રહ્યા ને આ દોવાવાળા બધા ગોડા છે નકા આવી ભેંસ કોઈ રાખતું છે અમારે દૂધ ખાવાનું લખ્યું છે અમારે એટલે અમારે પાંચ ભેંસ રહીએ હા તમે ઘરના હતા એટલે બધા હવે લઈ જા પેલો આવે આલુ બાલુ એટલે લઈ જાય કીધું જબ્બર ફેટ આવે 15 ફેટ આવે 15 ફેટ આવે તાણા અને દૂધ કેવું આવે 5-6 લીટર ના જાડુ ઉભા છે જાડું અને ચા કેવો બને ચા તો જ રેડા જેવો રેડા જેવો બને ના ઘી તો બનતું છે નું ઘી તો બને જ કટાણા આમ કેટલું આમ લીટર દૂધમાં કિલો ઘી બની જાય બની જ જાય કદાચ એટલું જાડું 15 લીટર 15 લીટરનો ફેટ આવે અરે મંગા જો કઈ ભેંસ આપડે હોજી જેના ઢુકડાથી એવી ભેંસ 50 જણો મળી જાય આપણે 50,000 માં તો આપણે મહિના એટલી કરતા પૈસા કેટલા આવશે સારું લેણો અમે ભરી જાય ભેંસ તારો કોઈ બોલવાનું નહીં પાહું હું પેલા સદ્યાને ફોન કરું તે આપણે બારોબાર એને ભેંસ હવરાઈ દઈએ બરોબર હા કાળોજીને તો આપણે હાચવી લેવો કાળોજીને તો આપણે એમ કહેવું હોય કે તારે ભેંસ કોઈ લોખંડ બોખંડ ખાય અને મરી જાય ને આપણે બારોબાર પૈસાનો છોટો વોટો કરીએ પડે હું પેલા મંગાને પેલા સદ્યાને ફોન કરું ચીડી ચડી જાય ખાઈ જાય અને આ ચીડીઓ તો પેલા કાળજીને જઈથી ચડી જઈશ ચીડીઓ એટલે ભાઈ નહીં રહેતા હોય ભાઈ નહીં રહેતા હોય પેલા એટલે ચીડીઓ ખાઈ જાય એટલે વર્તા લેવાય નહીં આખા સદા હા ભેજ જોઈતી હોય તો આપણા ઈ સર હા લે હું હમણાં 2 લાવ્યા હતી એક વેચી મારી ને બીજી આ હાય મારામાં ના રાખવી હવે જબ્બર ભેંસ એક નંબર ભેંસ કે જોવું પડે એવી નહીં ભેંસ હું તો આવીને લઈ જા ભેંસ એ સારું જો પેલા શેઠને ફોન કર્યો તે આવતો જશે કેટલા વેચવી હતી ભેંસ
આપણે તો 70 કહેવાના 70 એટલે હા. 20,000 નો ફાયદો. એટલે હા 20,000નો ફાયદો આમાં આવતો જ હશે સેજ થયો. આપણે એના ભેંસનું કોટું કરાવીએ અને ભેંસીને હવરાઈએ પછી અને પેલા યુવાન તો કાળું તો ગમે તેમ કાળું તો પૈસા કોઈ આલવા નહીં જો હા ખા યુવાનો ઉપરથી છોકરા લાવીએ યાર રા હવે ઉપરથી પૈસા લાવીએ રા પોપટભાઈ ફોન કરી જાવ તો ખરા. આવવાના હશે તમે બીજું પેલું કીધું આપણી એક નંબર ભેંસ છે પછી લાયા તમે સવાર તો હતી ના. અલ્યા મારા જ નથી અમે વચમાં બે નતા લાયા એક વેચી મારતી વહેલી હા. અને આ એ મૂકી દો આ પેલો સજ્જો કહીને ફરક આ તો હું તો મુંબઈ ગયો ને આમ થઈને જેટલો આ તો ગોમ ફરી રહ્યો. કે રાજસ્થાન ના બાજુસ્તાન ને કે 2 મહિનેથી રખડા હતા કે ભેંસ બલ આ કેવો થઈ ગયો છે 3 મહિનો રખડું. હા તાણ કાળો મેં ડોમરા જેવો થઈ ગયો તો લે તાણ આ 3 મહિનો એટલા ગરમીનો કેવો ફરતો તાણ. હા રાજસ્થાન ના બાજુ બધાથી જતા એટલે મૂકી દો વળી કોઈક બીજાને આલવી ને એક નંબર ભેંસ છે તે તને આલે પરી કિંમત એ ભાઈ આપની 70,000 રૂપિયા કરીએ પોતી છે એટલે તો ભેંસ અલ્યા, તો ભેંસ ભેંસ તો- જોયા વગર ખબર પડે મને. એટલે ભેંસ તો એક નંબર છે ભેંસ તો મેં તને ડાયરેક્ટ ડાલામાં ભરાઈએ પરી એટલે જાડું દૂધ હે, 15 લીટર ફેટ આલે. ફેટ એટલે 15 ફેટ આવે ને આ વાળી કે 15 લીટર ફેટ એટલે 15 લીટર ફેટ ના આવે. એટલે 15 ફેટ આવે એ થોડો અમારે પેલા બુદ્ધિનો આપણે એ એટલે એને ભૂલાઈ ગયું છે 15 ફેટ આવે અને એનો ચા તો રેડા જેવો આમ તો ચા મૂકીને પીધો હોય ને તો ઊંઘો તો ઉડી જાય એવી તે મારા ભેંસે બીજી એ તો 15 લીટર દૂધ તો આલતી જ નહીં. હાલે દૂધ તો સોલી જાય હાલે પણ ફેટ 15 આવે એમ ફેટ 15 આલે. ઓહો ફેટ 15 આવે પણ મારે નહીં ફેટ તો આવતો 15. એ તો આનો આવશે વાનો તો જબર આવશે આ તો તે એટલે જ તને કીધું કે તું લઈ જા હા 1 લીટર દૂધ રાખે તો ઘી 1 કિલો ને થશે. હાલે કેવું જી જાડું દૂધ જબર આવે તાર હું તો ડાલામાં ભરી જઉં આજ. હા ભરી દો પણ કિંમત શું કરી છે? કિંમત તો 70,000 કરતી પણ તું તો ના ઘરનો એટલે 60,000 આલજે એ 60 ના આપવું હોય. જેમ તો 60 બાઈટ કોઈ ને રોકડા પૈસા આલવાના નહીં થોડા ફોન પે કરું. તો 58 આલ દેજે ઘરના હી એટલા તમારું એરી ને મારું એરી 55 આલ દઉં. ભલે આ રોકડા હી એટલે પાવ કોઈને કહેજે મત પાવ હા. કે હું પોપટ પાનથી ભેંસ લીધી હું જેવું કરો સ્કેન કરો. આ સ્કેન લ્યો આ થઈ ગયા જુઓ. હા થઈ તો ગયા કોઈને કહેવાનું ને પોપટ પાનથી ભેંસ લીધી હતી એમ સારું હા તો કે હું લાવીને કહેવાનું તારે સારું. રાજસ્થાનમાં હું હાર હેડ ડાલો આવે એટલે ભરી જો હેડો તાને સારું. હા હું હેડું દાન. હા જડ એ મંગા કોક લોખંડ હોગો આપણામાં કોક લોખંડ લોખંડ તો દેખાતો કોકી લોખંડ લાવી હેડો નહીં. પેલા કાળું તો પાપલી એ કરવાના હોય તો હું કાલ પંદાળો નથી કીધું લોખંડ જાતો તું ચોકન જો 50,000નું લોખંડ 50,000 50,000 કાળુજીને જઈને કહેવાનું છે કે તમારે ભેંસ આ લોખંડ ખાઈ જતી એ મરી જઈએ અને તમે અમને છેતર્યા તો તમે અમને 50,000 રૂપિયા તમને કોઈ નહીં એટલે આવું તો અમને પહેલથી કહેવું હતું કે એ કરી કે પોલીસ કેસ કરવા એવું કેવું ઉપરના 20 કે 10,000 લઈ લાવી રહ્યા હાલે તો જ મને બોલે મેં જે કાળુજીને જાય ભાઈ રોવાની એક્ટિંગ કરજે પા સારું. પૈસા જે આપણે જબરી એક્ટિંગ કરજે ભાઈ સારું. મારા પર બેસાઈ તા. આવો આવો કાળો તમે તો છેતરી ગયા અમન હું છેતરી જા મને મૂંગ પૈસા આલવા આવી તા. અલે આવું તો કેવું તું કે હું હતું વળી. હું થયું? અલે આ તમારે ભેંસ અમે લઈ જા ને હા. તે લઈ જા ને હોજી તત મરી જાય મારી એ ગઈ? હા અહીંયા આવડું લોખંડ કાઢી જાય તો તમારી ગળી ગઈ છે. હા મારે ના અમે લઈ જાય ને તત મરી જાય હવે પોસ્ટમોર્ટમ કરાય ને ત્યાં અમે આવડું નીકળ્યું તું નીકળી? ઓ વાહ તમારે આવું તો તમને કેવું તું કે તો મને ખબર તા. કે તમારે ભેંસ ગળી જાય તે મરી જાય તે હા હું મોટું ઓ વાહ મોટું. તાના આવું તે અમે તો કાઢી કાઢી ગયા. છે. અમે તમે પૈસા કોઈ ના પાડે કેમ ના આલે? ના આલે કે એક દાડો હેડી ના મારે. આમાં તો અમે દૂધ ખાધું નહીં મેં ચાય પીધો નહીં અને એમાં તો તમે લઈ ગયા તા કિંમત ચાલી પડે કાઢી તો હાલો. અલે આ 50,000 અમે તમને હું આલી એક દાડો દૂધ ખાધું નહીં બહુ મોટું આ તો હું તમને પોલીસ કેસ કરું ને તો પોલીસ તમને પકડી જાય ભાઈ કે કાળુજી મને છે ત્યાં લોખંડ કાઢી ભેંસ ચાલીને મરી જાય તો આ પોલીસ પકડી જાય ભાઈ તમને મને તો આની પકડી જાય. હા તમે ભેંસ આવે છેતરીને મને આલી હતી તો જુઓ તમે મને 10,000 રૂપિયા ઉપર આલવા હી તો હું પોલીસ કેસ કરું યાર ના ના 10,000 આલો. લે લે મોબાઈલ લઈ જાઓ જમું ના કાળો માથા. લો સ્કેનર કરી તાની 10,000 કરો પર
હા આયા મેસેજ હા એ તો જા પાયા હા આવું છે તને કોઈ ને કોઈ નહીં છેતર્યા હા લ્યો તાય લોખંડ આપો